આજે તો મેં વિચાર્યું નતું કે કપડાની દુકાનમાં આવું થશે. સવાર પડતા જોયું તો આ તો મારા બેટા ખમણ લઈને જાય રહ્યા હે. તો ભાઈબંધની બેનની હગે એટલે આ બધાને તો ખાવાની મજા પડી ગઈ એટલે ખમણ લઈને આ બધા જુઓ. આ બાજુ તો ધીસ ઇઝ ભાર્ગવ મારો ભાઈબંધ તો જુઓ જાતા જાતા તો 4-5 કટકા તો ઉસકાઈ ગયો તો અહીંયા રસ્તામાં. થોડે ફાઇનલી પોકી ગયા ને જનકભાઈ કે હું છાસ હલાવી દઉં તો જનકભાઈ છાસ હલાવવા માંડ્યા. છાસનો સ્પેશિયલિસ્ટ માણસ છે અમારો. બનાવવાનો ઓર્ડર આલો હોય તો જરા કોમેન્ટ કરી દેજો કારણ કે અમારું આખું ગ્રુપ છે છાસ બનાવવાનું. તો ખાવાનું લઈને બેઠા હતા જનકભાઈ તો વિડીયો ઉતાર નાખ્યો ખબર ના પડી મને તો. આદત પડી એને લગન જમવાની આદત પડી એને મફત જમવાની. અતુલભાઈ ને કપડા લેવાના હતા તો પાલનપુર આવ્યા હતા ગાડી લઈને. સયા કાકા મયા કાકા ને અતુલભાઈ 3 જણા. મેં કીધું હેડો મને લેતા જોતા ભાઈ થઈ જાય પણ હેરોમાં તો ટ્રાફિક રહેવાનું જ. એ બધું જવા તો સીધા આવી આપણે ફોનિક્સમાં કપડા લેવા માટે પણ ભાઈને ફોનિક્સમાં થોડા કપડા ગમે નહીં. આપણે આવી જાય સીધા આઇલેક્સમાં કપડા મજબૂત હતા ભાઈને ગમી ગયા. આઇલેક્સમાં ભાવ આપણે તો ભાઈ તો ચમકી જતો થોડો ઘણો કઈ નહીં લઈ લીધા પછી એને. અભી મજા આયેગા ના. તો નીકળી ગયા પછી જમી કરીને અમે આવી ગયા હું નવીનભાઈ ભરતભાઈને લેવા માટે બસ સ્ટેન્ડ. વિડિયો શૂટિંગ નવીનભાઈ ઉતારતા હતા. તો વિડિયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ઠોકી જ દેવાની. મળીએ બીજા વ્લોગમાં.